અને જો તમને આ વિડીયોમાં સમજાય તો તમારે કમેન્ટ્સમાં બતાવવાનું છે, તેથી આપણે આગળ પણ આવા વિડીયો લાવતા રહીશું. તો ચંપારણ સત્યાગ્રહની વાત કરીએ તો એ ગાંધીજીનો ભારતમાં પ્રથમ અને સફળ સત્યાગ્રહ રહ્યો હતો. તો હવે આપણા મનમાં એક સવાલ થાય કે આ સત્યાગ્રહનું નામ ચંપારણ સત્યાગ્રહ શા માટે રાખવામાં આવ્યું? તો આ ઘટનાક્રમ બિહાર રાજ્યના ચંપારણ જિલ્લા સાથે જોડાયેલી છે, એટલા માટે આ આંદોલનનું નામ ચંપારણ સત્યાગ્રહ રાખવામાં આવ્યું. સત્યાગ્રહનો મતલબ હંમેશા શું થશે? યાની કે જે પણ આંદોલન હિંસા વગર કરવામાં આવ્યા, યાની કે અહિંસક આંદોલન કરવામાં આવ્યા, એમને આપણે સત્યાગ્રહ તરીકે ઓળખીએ છીએ. તો આ આંદોલન શા માટે થયું? તો કે જે જમીન હતી ખેડૂતોની, એમાં તીન કઠિયા પ્રથા લાગુ કરવામાં આવી. જે જમીનદારો અંગ્રેજો હતા એમના દ્વારા. તીન કઠિયા પ્રથાનો મતલબ શું થાય કે 20મા ભાગમાંથી ત્રીજા ભાગમાં ફરજિયાત નીલ ઉગાડવાની ખેતી કરવાની. નીલ યાની કે એવું એક પ્રાકૃતિક છોડ હતું જેમાંથી પ્રાકૃતિક રીતે રંગ બનાવી શકાતો હતો. એટલા માટે પૂરા દેશમાં, યાની કે પૂરા દેશ અને દુનિયામાં નીલની ખેતીની ખૂબ માંગ હતી. એટલા માટે અંગ્રેજો નીલની ખેતી જબરજસ્તી ખેડૂતો પાસે કરાવતા. પરંતુ સમય સાથે શું થાય છે કે 19મી સદી આવે છે ત્યારે પણ ખેડૂતોએ નીલની ખેતી કરી હતી. અને જર્મનીમાં શું થાય છે કે સાયન્ટિસ્ટો દ્વારા કૃત્રિમ રંગની ઉત્પત્તિ કરવામાં આવે છે, યાની કે કૃત્રિમ રંગની શોધ કરવામાં આવે છે. એટલા માટે શું થાય છે કે નીલની માંગમાં ઘટાડો આવે છે. અને માંગમાં ઘટાડો આવે તો શું થાય? આપણે જાણીએ છીએ કે ભાવમાં પણ ઘટાડો આવે. અને એ ભાવથી બચવા માટે અંગ્રેજ શું કરે છે કે જે ખેડૂત હતા એમના પર જ પાછો ટેક્સ વધારી દે છે. એટલા માટે જે ખેડૂતોની આર્થિક સ્થિતિ હતી એ નબળી પડે છે. અને એના સિવાય બીજું શું થતું કે જે નીલની ખેતી હતી એનાથી જમીનની ફળદ્રુપતા ઘટતી. તો એ બધા જે કારણ હતા એના કારણે આ આંદોલનની શરૂઆત થાય છે. પરંતુ એની શરૂઆત કેવી રીતના થાય છે કે 1916માં શું થાય છે કે કોંગ્રેસ અધિવેશન યોજાય છે, જેમાં રાજકુમાર શુક્લ જે ખેડૂતોના નેતા હતા એ ત્યાં ગાંધીજીથી મુલાકાત કરે છે. અને ગાંધીજીને આ જે ચંપારણની ઘટના છે એની સ્થિતિ બતાવે છે. અને એના પછી 1917માં ગાંધીજી ચંપારણ પહોંચે છે અને ખેડૂતોની સ્થિતિ જાણે છે. અને ગાંધીજી લગભગ 8000 ખેડૂતોના નિવેદન નોંધે છે અને કોર્ટમાં પણ દાખલ થાય છે. એના પછી અંગ્રેજ સરકાર પર દબાણ આવે છે ત્યારે એક સમિતિની સ્થાપના પણ કરવામાં આવે છે. અને એના પછી આ સત્યાગ્રહ એ સફળ સત્યાગ્રહ રહે છે અને ખેડૂતોને પાછું વળતર પણ આપવામાં આવે છે. હવે આપણે આગળ થિયોરિકલ રીતે પણ જોઈ લઈએ. જે પણ એક્ઝામમાં પૂછવા લાયક છે એ બધું આમાં ક્લિયર કર્યું છે. ઘણીવાર એક્ઝામમાં પૂછાય છે કે ચંપારણ સત્યાગ્રહ કયા વર્ષે થયો હતો? 1917માં થયો હતો. આ સાથે યાદ રાખજો. અને સ્થળ કયું હતું? તો ચંપારણ જિલ્લો જે બિહાર રાજ્યમાં આવેલું છે. એના પછી મુખ્ય નેતા કોણ હતા? તો મહાત્મા ગાંધી હતા. અને એના સિવાય ભારતની ધરતી પર ગાંધીજીનો પ્રથમ સત્યાગ્રહ રહ્યો હતો. પરંતુ જો ગાંધીજીના જીવનનો પ્રથમ સત્યાગ્રહ પૂછાય તો 1906માં દક્ષિણ આફ્રિકામાં થયો હતો. એના સિવાય સત્યાગ્રહનું મુખ્ય કારણ શું હતું? તો તીન કઠિયા પ્રથા. હવે આપણે વાત કરીએ કે તીન કઠિયા પ્રથા એટલે શું? તો ચંપારણના ગોરા જમીનદારો, યાની કે અંગ્રેજોની વાત કરી છે, એમના દ્વારા ખેડૂતો પર એક કાળો કાયદો થોપવામાં આવ્યો હતો. આ પ્રથા હેઠળ ખેડૂતોએ પોતાની જમીનના 20માંથી ત્રીજા ભાગમાં, એટલે કે 20 કઠિયા જમીનમાંથી 3 કઠિયા જમીન પર ફરજિયાતપણે ગળીની ખેતી કરવી પડતી હતી. એ જ ગળીની જે વાત આપણે કરી, જેમાંથી પ્રાકૃતિક રીતે કલર બનાવી શકાતા. પરંતુ ખેડૂતોની સમસ્યા શું હતી આમાં? ખેતી કરવા પાછળ ખેડૂતોની સમસ્યા શું હતી? તો ગળીના કારણે જમીન ફળદ્રુપતા નાશ પામતી. એના સિવાય 19મી સદીના અંતમાં જર્મનીમાં કૃત્રિમ રંગોની શોધ થતાં બજારમાં ગળીની માંગ ઘટી ગઈ. અને જો માંગ ઘટે તો ભાવ પણ ઘટે. અને આ જો ભાવ ઘટ્યા તો નુકસાનથી બચવા માટે અંગ્રેજ જમીનદારોએ ખેડૂતો પર ગેરકાયદેસર ટેક્સ અને ભાડામાં અસહ્ય વધારો કરી દીધો, જેનાથી ખેડૂતોની જે પરિસ્થિતિ હતી એ નબળી બની. હવે આ આંદોલનમાં જે સહયોગી જે ગાંધીજીના હતા અને ગાંધીજીને આમંત્રણ આપનાર કોણ હતું એમની વાત કરીએ તો ચંપારણના સ્થાનિક ખેડૂત નેતા રાજકુમાર શુક્લ ગાંધીજીને 1916ના કોંગ્રેસના લખનઉ અધિવેશનમાં, જે 1916માં જે કોંગ્રેસ અધિવેશન થયું હતું એ ક્યાં થયું હતું? તો લખનઉમાં. અને આ જ અધિવેશનમાં રાજકુમાર શુક્લ ગાંધીજીને મળે છે અને ચંપારણ આવવા વિનંતી કરે છે. એના સિવાય ગાંધીજીના મુખ્ય સહયોગીઓ કોણ હતા જેઓ આંદોલનમાં જોડાયા હતા?
તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ પણ આ આંદોલનમાં જોડાયા હતા. આ નામ યાદ રાખજો, જો પૂછાઈ જાય કે આમાંથી કોણ ચંપારણ સત્યાગ્રહમાં જોડાયા હતા તો આ નામ પણ સાથે યાદ રાખજો. ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, આચાર્ય જે.બી. કૃપલાણી, મહાદેવભાઈ દેસાઈ જે ગાંધીજીના અંગત સચિવ હતા, નરહરિ પરીખ, મઝહર ઉલ હક, બ્રજ કિશોર પ્રસાદ, અનુગ્રહ નારાયણસિંહ એટલા લોકો ગાંધીજી સાથે આ સત્યાગ્રહમાં જોડાયા હતા. એના પછી ચંપારણ આંદોલનની ઘટનાક્રમ અને બ્રિટિશ સરકારની કાર્યવાહીની વાત કરીએ તો ગાંધીજી જ્યારે ચંપારણ પહોંચ્યા ત્યારે ત્યાંના કમિશનરે તેમને ચંપારણ છોડવાનો આદેશ આપ્યો અને ધારા 144 લાગુ કરી દીધી. ગાંધીજીએ કાયદાનો સવિનય ભંગ કર્યો અને ધરપકડ વહોરવા તૈયાર થઈ ગયા. યાની કે એમને શું કીધું કે હું ચંપારણ છોડીશ નહીં, ભલે તમે મારી ધરપકડ પણ કરી લો તો પણ હું અહીંથી ડગવાનો નથી, એવું ગાંધીજીએ કહ્યું. આ ઘટનાને ગાંધીજીએ ભારતમાં સવિનય કાનૂનનો ભંગનો પ્રથમ વિજય ગણાવ્યો. આ પણ સાથે હાઇલાઇટ રાખજો કે ભારતમાં સવિનય કાનૂન ભંગનો પ્રથમ વિજય ગાંધીજીએ કયા સત્યાગ્રહને ગણાવ્યો હતો તો ચંપારણ સત્યાગ્રહ આવશે. એના પછી શું થાય છે કે વિરોધ વધતા અંગ્રેજ સરકાર ઉપર દબાણ આવે છે અને તેઓ ચંપારણ એગ્રેરિયન કમિટીની સ્થાપના કરે છે, યાની કે તપાસ સમિતિની સ્થાપના કરવામાં આવે છે. શા માટે? ખેડૂતોને પોતાનો હક દેવા માટે. અને આ કમિટીની સ્થાપના કોણ કરે છે તો બિહારના લેફ્ટનન્ટ ગવર્નર એડવર્ડ ગેટ દ્વારા આ કમિટીની સ્થાપના કરવામાં આવે છે, જેનું નામ ચંપારણ એગ્રેરિયન કમિટી રાખવામાં આવ્યું હતું. અને ઘણીવાર આ પણ સાથે પૂછાય છે કે આ સમિતિના અધ્યક્ષ કોણ હતા તો એફ.જી. સ્લાઈ, ખાસ યાદ રાખજો. એના પછી એ પણ એમસીક્યુ બની શકે કે શું ગાંધીજી આ સમિતિના સભ્ય હતા? તો હા, મહાત્મા ગાંધીજી આ સત્તાવાર તપાસ સમિતિના એક સભ્ય હતા. આ આંદોલન પછી પરિણામ શું નીકળ્યા તો એ જાણીએ એના પહેલાં તમારા માટે ગુજરાત ભૂગોળની પીડીએફ તૈયાર છે, જેમાં 250+ એમસીક્યુ અને એના સિવાય એક 32 પેજની પીડીએફ થિયરી પણ આપણા પાસે ઉપલબ્ધ છે. આ 250+ એમસીક્યુમાં બધા જ એમસીક્યુના જવાબ સાથે સમજૂતી પણ આપેલી છે અને બધા જ ટોપિક કવર કરવામાં આવે છે. ગુજરાત ભૂગોળના બધા જ ટોપિક આ પીડીએફમાં કવર કરવામાં આવે છે. તો જે પણ વિદ્યાર્થી આ પીડીએફ મેળવવા ઈચ્છે તો માત્ર 99 રૂપિયામાં આ એમસીક્યુની પીડીએફ મળી રહેશે. અને સાથે 32 પેજની પીડીએફ થિયરી જે વિદ્યાર્થી મેળવવા ઈચ્છતા હોય ગુજરાત ભૂગોળની, એમને માત્ર 49માં આ પીડીએફ પણ મળી રહેશે. અને જો સાથે મેળવવા ઈચ્છતા હોય તો 149માં આ બંને પીડીએફ તમને મળી રહેશે. અને આ પીડીએફ તમે કેવી રીતના ખરીદી શકો તો આ નંબર પરથી, આ વોટ્સઅપ નંબર છે, તેમાં તમે હેલો સર લખીને મૂકશો તો તમને એક સ્કેનર મળી રહેશે અને પેમેન્ટ થતાની સાથે જ તમારે જે પણ પીડીએફ જોઈતી હોય એ તમને મળી રહેશે. તો હવે આપણે આગળ જાણીએ કે આ આંદોલનના પરિણામ શું નીકળ્યા. તો આ સત્યાગ્રહના પરિણામ શું નીકળે છે કે સમિતિના અહેવાલ આધારે બ્રિટિશ સરકાર 3 કઠિયા પ્રથા કાયદાકીય રીતે નાબૂદ કરી દે છે. પછી ટેક્સની વસૂલાત, અંગ્રેજ જમીનદારોએ ખેડૂતો પાસેથી જે ગેરકાયદેસર ટેક્સ લીધું હતું એમાંથી 25% રકમ ખેડૂતોને પાછી આપવામાં આવે છે. મહાત્માનું બિરુદ, તો ચંપારણ સત્યાગ્રહની સફળતાથી પ્રભાવિત થઈને રવિન્દ્રનાથ ટાગોરે મોહનદાસ કરમચંદ ગાંધીને યાની કે ગાંધીજીને મહાત્માનું બિરુદ આપ્યું હતું. તો અહીં ચંપારણ સત્યાગ્રહના એક્ઝામલક્ષી બધા જ પોઈન્ટ ક્લિયર થઈ ગયા. અને તમારે કમેન્ટ્સમાં બતાવવાનું છે કે વિડીયો કેવો લાગ્યો. અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરજો અને આગળ આપણે કયો ટોપિક લાવીએ એ પણ સજેસ્ટ કરજો.